એક સરસ હોશિયાર દીકરાની વહુ, અને જે હોય ને આવે ને બધાને એમ કે મારા મમ્મીજી જેવી રસોઈ કોઈનાથી થાય જ નહીં, થાય જ નહીં. એટલે મમ્મીજી હવાર હાંજ રસોઈ જ બનાવી રાખે, કારણ કે સાંભળવાનું. છોકરો બુદ્ધિશાળી હતો. એણે એની મમ્મીને કીધું કે આ વખાણ કરી કરીને તારી પાસેથી બહુ બધા કામ કઢાવી લે, તો ધીમી ખમ. કે કાલ આપણે સવારે તું જયારે સાવણો લેતી હોઈશ ને, ફળિયું વાળતી હોઈશ, ત્યારે હું તારા હાથમાંથી સાવણો લઈ લઈશ અને એમ કહીશ કે બા તમારે આ ઉંમરે વળાય, એટલે હું વાળવા માંડીશ ને હું વાળીશ એટલે તને શરમ આવશે જ ને, એટલે તરત આવશે લાવ હું વાળ નાખું, લાવ હું વાળ નાખું. વાગે સાસુએ સાવણો લીધો, સાસુ સાવણો વાળવા માંડ્યા અને તરત દીકરો બા બા તમે નહીં, આ ઉંમરે તમારે કરાય, અમે આવડા આવડા જુવાન જેવા બેઠા હોય, ઘરમાં સ્ત્રી હોય તારે સાવણો લેવાય. આવી રગજગ મા દીકરા વચ્ચે ચાલતી હતી. બહુ સરસ મજાનો સાડીનો છેડો ધાક દઈને આવીને કીધું બાધોમાં વારા રાખો, એક દી આનો વારો એક દી વારો, કામ આટું હું બાધો શીખે.